રાજકોટના ગોંડલના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળા સામે હની ટ્રેપ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગોંડલ પોલીસે પદ્મિની બા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર છે. પોલીસે પદ્મિની બા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ અમરેલિયા નામના વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી પૈસાની માંગણી, મકાન પડાવવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ષડયંત્રમાં પદ્મિની બા વાળાની પણ સંડોવણી હોવાનો આરોપ હતો. જો કે આ મામલે સામે પક્ષે તેજલ છૈયાએ પણ ગઈકાલે છેડતીની પડતી ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.